નારણભાઈ, આવી જહોદા માં જેવી જશોદા માં જેવી માએ જ્યારે મારા ઓરણા લીધા, આવકારો દીધો, એમની મીઠપ એમની મીઠાશ જોઈને મને મારી બા યાદ આવ્યા. મને એમ થઈ ગયું કે હું તો ગમે ત્યાં રાત વાસો કરવા નીકળ્યો તો પણ જોગાનું જોગ આ આપણા જ સમાજનું ઘર છે, આપણા જ સમાજનું ખોયડું છે, તો રોકાઈ જાઓ. મારા મનમાં વિચારોના વંટોળ હતા કે આ કયું ગામ આવ્યું. અનેક વખત આ માર્ગે નીકળ્યો છું પણ કેમ આ ગામ જોયું નહીં. છતાં ખૂબ થાકેલો હતો, કંટાળેલો હતો, કોઈ વિષયમાં ધ્યાન ન દીધું. વારંવાર વિષયો મનમાં આવતા હતા, વિચાર મનમાં આવતા હતા નારણભાઈ, કે આખા ગામમાં કેમ પુરુષો કોઈ દેખાતા નથી. જે માળીની ઘરની અંદર ફળિયામાં પગ દીધો તો 5, 10, 15 ભેહો બાંધેલી, વિસક જેવી ગાયો મોટા ફળિયામાં બાંધેલી, નિરણ પુરાના મોટા મોટા ડેલા ભરેલા, ખૂબ શ્રીમંત કુટુંબ, મોટે ઓસરી, મોટા પડથાર વાળી ઊંચી ઓસરીએ કે જે 4-5 પગથિયા ચડીને ઓસરીએ જવાય એવી મોટી ઓસરીએ 4 હોયડા મોટા મોટા, બે બાજુ તોરણ, આભલા, ચંદરવા, આ બધું જોઈને ખૂબ શ્રીમંત કુટુંબ લાગ્યું. કોઈ પુરુષો દેખાણા નહીં. ગામની અંદર પ્રવેશ કર્યો તે માળીના ઘર સુધી આવ્યો ત્યારે માળીના ઘરમાં પણ પુરુષો કોઈ દેખાણા નહીં. છતાં કોઈ વિષયમાં થાકેલો હોય, કંટાળેલો હોય, થાકને રોકાવાની ઉતાવળ હોય એટલે રોકાઈ જવાનો વિચાર કરીને ઘરની અંદર પ્રવેશો. મારી ઘોડીને મેં મારી જાતે ગમાણે બાંધી. ત્યાં એના ઘરમાં યુવાન દેખાતી એક સ્ત્રી ઈ માડીને આવીને કહે છે કે માં, ભાઈને કહો કે રોટલા તૈયાર છે, માથે દિવાળી આવે છે, ભૂખા સુવાય નહીં, 2 બટકા ખાઈ લઈએ. ત્યારે માં કહે છે કે બેટા આવ અંદર, હાથ પગ મોઢું ધોઈ લે અને પેલા વાડું કરી લે. વાડું કર્યા વગર સુવાય નહીં. ત્યાં ડેલીમાં તારા માટે મારા પુત્ર વધુ ખાટલો, ધડકલી, ગાદલા, ઓશિકા, તકિયા બધું મૂકી દે છે અને તારી ઘોડીને પણ ચણાનું ખાણ આપી દે છે. એને જરૂરી નિરણ આપણી ગાય, આપણા ઘોડીની પર વ્યવસ્થા થઈ જાય છે. આપણી ઘોડી માટે જરૂરી ચણા અને નિરણ આપી દે છે. ત્યારે વવાવરુએ બધી ગાયોને નીણ પૂરો કર્યો, ભેંસુને નીણ પૂરા કર્યા અને સામટ લોખીલના ઘોડાને પણ ચણાનું ખાણ આપ્યું. એટલે ખૂબ સુખી કુટુંબ જણાતું હતું. સામટ લોખીલને ભૂખ તો લાગી હતી, મોડી રાત સુધી ભટકાર ખાતો હતો એટલે ઘોડી બંધાઈ ગઈ છે. સામટ લોખીલ વાડું કરવા બેસે છે. મોટી મોટી તાહારી ભરીને માળીએ 1, 2, 3, 4 એમ કરીને 4 મોટી મોટી તાહારી ભરીને દૂધ ખવડાવ્યું. હારે હારે મઠા જેવા, મોટા મોટા મઠા જેવા. મઠો કોને કહેવાય તો કે તાવડી કરતાય બહાર નીકળે થોડો થોડો અને ચારે બાજુની કોર થોડી થોડી તાપમાં કાળી થાય એવો મઠા જેવા રોટલા, ધીમા તાપે તપાવેલા એવા મઠા જેવા રોટલા, 1, 2 એમ કરી 3 રોટલા ખાધા, દૂધ ખાધા. માળીએ લાપસી ખવડાવી. ઘરમાં રહેલી દિવાળીના માહોલના હિસાબે જે મીઠાઈ બનેલા હતા, મિષ્ટાન બનેલા હતા, સેવદર, લાડુ, આ બધું ખવડાવ્યું અને પોતાની સગી જનેતા જમાડે એમ એની આગતા સ્વાગતા કરી, જમાડ્યા.